पद्मासना। વિદ્યા ભારતી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। વક્ર વક્ર કેને કહે છે? તો કે પેન્સિલને ઉપાડ્યા વિના કાગળ પર આપણે જે કાંઈ દોરી શકીએ આ બધું વક્ર કહેવાય। અત્યાર સુધી એવું માનવામાં આવતું, આપણને ખ્યાલ આવે કે વક્ર આ શબ્દ ઉપરથી આપણે જોઈ શકીએ કે જે વાંકાચૂકો આડાઅવળું હોય એને આપણે વક્ર કહેતા, પરંતુ નહીં, એક સીધી રેખા હોય એને પણ વક્ર કહેવામાં આવે છે। એક તમે ટપકું કરો કે જે એમને કાગળ પર પેન્સિલને અડાડીને ટપકું કરો એને પણ વક્ર કહેવામાં આવે છે। હવે વક્રના બે પ્રકારો તો ક્યાં ક્યાં? એક તો ખુલ્લું વક્ર અને બંધ વક્ર। હવે બંધ વક્ર કેને કહેવાય? કે જે એક છેડાથી લઈ અને બીજા છેડા સુધી અડતું હોય આ વક્ર કેવો છે? બંધ વક્ર છે। એવી જ રીતે ખુલ્લો વક્ર કે જેમાં બંને છેડા ક્યાંય અડતા હોય નહીં, આ વક્ર કેવો કહેવાય? ખુલ્લો વક્ર કહેવાય। વક્રના પ્રકાર તો જોઈ લીધા, હવે આપણે સ્વાધ્યાય જોઈએ। તો કે સ્વાધ્યાય 4.2 પ્રશ્ન પહેલા પ્રશ્નમાં શું કહે છે કે નીચેના વક્રનું ખુલ્લા અને બંધ વક્રમાં વર્ગીકરણ કરો। અહીં આપણને અલગ અલગ પ્રકારની આકૃતિઓ આપેલી છે। હવે આપણે એને ખુલ્લા અને બંધ વક્રમાં વર્ગીકરણ કરશું। તો પેલી જે આકૃતિ છે એ કેમાં આવશે? ખુલ્લા વક્રમાં આવશે કે બંધ વક્રમાં આવશે? હા, ખુલ્લા વક્રમાં આવશે। તો A અને C આ બે કેવા વક્ર થયા? ખુલ્લા વક્ર। કેવા થયા? ખુલ્લા વક્ર થયા। અને એવી જ રીતે જે B, D અને E છે એ કેવા વક્ર કહેવાય? બંધ વક્ર કહેવાય। કેવા વક્ર કહેવાય? બંધ વક્ર। હવે આપણે કે નીચેની પરિસ્થિતિ દર્શાવી રફ આકૃતિ દોરો। હવે અહીંયા તમને બે પરિસ્થિતિની વાત કરેલી છે, એક તો ખુલ્લો વક્ર અને બંધ વક્ર। હવે ખુલ્લો વક્ર દર્શાવતું હોય એવી એક રફ આકૃતિ દોરવાની છે। તો અહીં હું એક આ રફ આકૃતિ દોરું, એ કેવી થઈ? ખુલ્લા વક્રની થઈ। તમે કોઈ પણ આકૃતિ દોરી શકો છો તમારી જાતે, જે ખુલ્લો વક્ર હોય તેવી। હવે હું બંધ વક્રની એક આકૃતિ દોરું। બંધ વક્ર કેને કહેવાય? કે જેના દરેક છેડા બંધ હોય। તમે તમારી રીતે કોઈ પણ પ્રકારની આકૃતિ દોરી શકો છો કે જે ખુલ્લી અને બંધ હોવી જોઈએ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3। કોઈ પણ બહુકોણ દોરી તેનો અંદરનો ભાગ છાંયાંકિત કરો। હવે બહુકોણ એટલે શું? કે જેમાં અલગ અલગ બાજુઓ આપેલી હોય। ત્રિકોણ હોય એ 3 બાજુવાળો બહુકોણ છે, 3 ખૂણા 3 કોણ વાળો। ચોરસ છે એ 4 બાજુવાળો બહુકોણ છે। તો અહીં મેં એક બહુકોણ દોર્યો। તો બહુકોણની અંદરનો ભાગ એટલે કે જે અંદર ભાગ છે એને છાંયાંકિત કરવાનો, એટલે કે ઘૂંટી દેવાનો। અંદરનો ભાગ છાંયાંકિત કર્યો મેં। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4। નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપો। અહીં જે એક આકૃતિ આપેલી છે આપણને, એની આધારે પ્રશ્નના જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, બે પ્રશ્ન દીધા છે। શું તે વક્ર છે? આ કોઈ વક્ર છે? હા, કેમ કે ઈ પેન્સિલને ઉપાડ્યા વિના આપણે દોરી શકીએ છીએ, બરાબર? એટલે ઈ એક વક્ર છે। અને ત્યારબાદ બીજો પ્રશ્ન છે, શું તે બંધ છે? હા, બંધ છે। આપણે જોઈ શકીએ છીએ કે એમાં એક પણ ભાગ કે એક પણ ખૂણો ખુલ્લો નથી, કારણ કે તેના બધા છેડા એકબીજાને અડે છે, એટલે કે જોડાયેલા છે। ત્યારબાદ આપણે 5મો પ્રશ્ન જોઈએ। જો શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી
રફ આકૃતિ દોર. શક્ય હોય એની જ દોરવાની છે, દરેકની દોરવાની નથી. એટલે કે આપણે વાંચ્યા પછી ખબર પડે કે કઈ આકૃતિ શક્ય છે અને કઈ નથી. બંધ વક્ર કે જે બહુકોણ ન હોય. બહુકોણ ન હોય એટલે કે આ જે સર્કલ છે એ બહુકોણ નથી, કેમ કે એમાં બધું રેખાખંડી બનતું નથી. બધી વસ્તુ રેખાખંડી બનતી હોય એને શું કહેવાય? બહુકોણ કહેવાય, કે જેમાં દરેક સાઈડ બહુકોણથી બનેલી હોવી જોઈએ. પણ જે રાઉન્ડ છે એ બહુકોણ નથી. હવે અહીં આપણને શું કીધું છે? બંધ વક્ર દોરવાનો, પણ એ બહુકોણ ન હોય તો એમાં આપણને એક આ સર્કલ ચાલે, પછી આવું એક શંકુ જેવું ચાલે. કોઈ પણ વસ્તુ જે બંધ વક્ર હોય તે આપણે દોરી શકાય. ત્યારબાદ જોઈએ ખુલ્લો વક્ર કે જે સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો હોય. ખુલ્લો વક્ર દોરવાનો અને સંપૂર્ણપણે કેનો બનેલો હોવો જોઈએ? રેખાખંડનો જ બનેલો હોવો જોઈએ. તો જે આપણે આમ કરી અને ખૂણાની સાઇન છે એ દોરી શકાય છે. કોઈ પણ ABCD ના અક્ષર લખી શકાય છે. આ બધા કેવા છે? ખુલ્લો વક્ર છે અને ઈ સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો છે. ક્યાંય પણ રાઉન્ડ શેપ આવતો નથી. ત્યારબાદ જોઈએ કે બે બાજુવાળો બહુકોણ. બે બાજુવાળો બહુકોણ દોરવાનો કીધો. હવે આપણને જોઈએ તો બહુકોણ હોય એને આપણે ત્રણ બાજુ તો હોય જ, ઓછામાં ઓછી ત્રણ બાજુ તો હોય જ. એટલે કે ત્રિકોણ છે એ બે બાજુવાળો બહુકોણ થી પણ વધારે બાજુ હોય. એટલે કે બે બાજુવાળો બહુકોણ શક્ય નથી. ત્યારબાદ જોઈએ સ્વાધ્યાય 4.3 કે બાજુમાં આપેલી આકૃતિ પરથી ખૂણાઓ લખો. અહીં આપણને એક આકૃતિ આપેલી છે, એના આધારે આપણે શું કરવાનું છે? ખૂણાઓ લખવાના છે. તો ક્યાં ક્યાં ખૂણા આવી શકે? એક તો A ખૂણો આવે, પછી બીજો B ખૂણો આવે, ત્રીજો C ખૂણો આવે અને ચોથો D ખૂણો આવે. તો અહીં આપણે લખી શકાય ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D. બાજુમાં આપેલી આકૃતિના આધારે કેટલા ખૂણા થયા? તો કે 4 ખૂણા. બીજા દાખલામાં કહેવા માંગે છે બાજુમાં આપેલી આકૃતિ પરથી માગેલા બિંદુઓ લખો. અહીં આપણને 3 પ્રશ્નો આપેલા છે, એના આધારે આપણે જવાબ લખશું. તો પહેલો પ્રશ્ન છે કે ખૂણો DOE નું અંદરનું બિંદુ લખવાનું છે. તો ખૂણો DOE જોઈએ. હવે એની અંદરનું બિંદુ શું છે? તો કે બિંદુ A. એની અંદરનું બિંદુ કયું આવે? A બિંદુ આવે. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો એમાં શું કહેવા માંગે છે કે ખૂણો EOF ના બહારના બિંદુઓ. તો E ક્યાં ગયું? અહીંયાથી છે EOF. એની બહારના બિંદુ. તો એની બહારમાં આ બધા બિંદુ આવે. C આવે, A પણ એની બહારનું બિંદુ આવે અને E પણ એની બહારનું બિંદુ આવે. એટલે અહીંયા C, A ઘણા બધા બિંદુઓ આવી શકે. હવે EOF પરનું બિંદુ. હવે અહીં આપણને શું કીધું છે કે EOF એની ઉપર કયું બિંદુ છે? તો કે બિંદુ B. B બિંદુ ક્યાં છે? EOF ની ઉપર છે. જે ખૂણો હોય એની ઉપર કંઈ પણ બિંદુ આપેલું હોય ઈ એના પરનું બિંદુ કહેવાય. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે નીચેની પરિસ્થિતિ દર્શાવતી બે ખૂણાની કાચી આકૃતિ દોરવાની છે.
અહીં આપણને અલગ અલગ પરિસ્થિતિ આપેલી છે, એના આધારે આપણે શું કરવાનું, કાચી આકૃતિ દોરવાની છે. બંનેમાં સમાન બિંદુઓ હોય. હવે જે કંઈ આપણે આકૃતિ દોરીએ એમાં બંનેમાં સમાન બિંદુઓ હોય એવી કાચી આકૃતિ દોરવાની. હવે બે ખૂણા દોરવાના છે. આપણે અહીંયા બે ખૂણા દોરેલા, બંને ખૂણામાં એક બિંદુ સમાન છે. હવે હું અહીંયા તમને ખૂણો A, B અને C આ એક ખૂણો દોર્યો. હવે આપણે બીજો ખૂણો દોરીએ C, B અને D. હવે બેયમાં આપણે જોઈએ એક બિંદુ સમાન કયું છે, તો કે B બિંદુ સમાન છે. આ પ્રશ્ન A ની આકૃતિ થઈ. ત્યારબાદ બીજો પ્રશ્ન, બે સામાન્ય બિંદુઓ હોય. હવે બે બિંદુ સામાન્ય હોય એવો આપણે ખૂણો દોરવાનો છે. આપણે જે દોર્યું હતું એ પણ ચાલે. A, B, C આ એક ખૂણો દોર્યો. હવે આપણે બીજો ખૂણો દોરીએ તો કે C, B, D. હવે આમાં આપણને ખબર છે કે કેટલા બિંદુઓ સામાન્ય થયા, તો કે બે બિંદુઓ સામાન્ય થયા, B અને C. આના સિવાય અલગ અલગ ઘણી બધી આકૃતિઓ હોઈ શકે જે તમે જાતે પણ પ્રયત્ન કરી શકો છો. હવે તો કે ત્રણ બિંદુઓ સામાન્ય હોય એવી આકૃતિ શક્ય નથી. એવી રીતે ચાર બિંદુ સામાન્ય હોય એવી પણ આકૃતિ શક્ય નથી, એ રચી શકાય નહીં. હવે એક કિરણ સામાન્ય હોય. હવે એક કિરણ સામાન્ય હોય એ પણ આકૃતિ આપણે જે દોરી એના જેવી જ દોરી શકાય. આપણે આ એક ખૂણો દોર્યો, કે ખૂણો A, B, C અને એની અંદરથી જે કિરણ પસાર થાય એટલે આપણને બે ખૂણા રચી દે. હવે આ કિરણ BD છે એ આ બંને ખૂણા માટે ચાલે, એટલે એક કિરણ સામાન્ય હોય એની આકૃતિ આપણે રચી શકાય. ત્યારબાદ જોઈએ સ્વાધ્યાય 4.4 ત્રિકોણ ABC ની કાચી આકૃતિ દોરો. બિંદુ P તેના અંદરના ભાગમાં અને બિંદુ Q તેના બહારના ભાગમાં દર્શાવો. શું બિંદુ A તેના અંદરના કે બહારના ભાગમાં છે? હવે પહેલા આપણને શું કીધું, ત્રિકોણ ABC ની કાચી આકૃતિ દોરવાની કીધી. હવે મેં અહીંયા ત્રિકોણ A, B અને C એની કાચી આકૃતિ દોરી. હવે શું કીધું છે, બિંદુ P ને તેના અંદરના ભાગમાં, બિંદુ P ક્યાં દોરવાનું, એના અંદરના ભાગમાં ક્યાંય પણ બિંદુ P, અને Q ને તેના બહારના ભાગમાં દર્શાવો. અહીં હું બિંદુ Q દર્શાવું છું. હવે શું કીધું છે કે શું બિંદુ A તેના અંદરના અને બહારના ભાગમાં છે? હવે બિંદુ A ક્યાં છે, તો કે ત્રિકોણ પર છે, એના અંદરના ભાગમાં પણ નથી અને બહારના ભાગમાં પણ નથી. તો શું લખાય, બિંદુ A છે તે એના પર આવેલું છે. ત્યારબાદ જોઈએ બીજો દાખલો. નીચે દર્શાવેલી આકૃતિ પરથી આપેલા પ્રશ્નના જવાબ લખો. અહીં તમને એક આકૃતિ દર્શાવેલી છે, એના આધારે તમારે શું કરવાનું છે, પ્રશ્નના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન, કોઈ પણ ત્રણ ત્રિકોણના નામ લખો. હવે અહીંયા આકૃતિ દોરી છે એના આધારે ત્રણ ત્રિકોણના નામ લખવાના છે. તો પહેલા આપણે જોઈએ કે મેઇન ત્રિકોણ ABC. પહેલો ત્રિકોણ કયો થશે, ત્રિકોણ ABC. બીજો આપણે એની અંદરના બે ભાગ કરેલા છે એના આધારે ત્રિકોણ ABD અને ત્રિકોણ ADC.
ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ એ ડી સી. આ બે શું થયું? ત્રિકોણના નામ મળી ગયા. હવે 7 ખૂણાના નામ લખવાના કીધા. ક્યાં ક્યાં 7 ખૂણાના નામ લખીએ એ આપણે જોઈએ. તો કે ખૂણો આપણે પેલા એ ખૂણાને દર્શાવી દઈએ અલગ અલગ રીતે. તો ખૂણો બી એ ડી, બી એ ડી, ત્યારબાદ જોઈએ ખૂણો ડી એ સી અને ખૂણો ડી એ સી. હવે આપણે આ ખૂણો એ દર્શાવાઈ ગયો. ત્યારબાદ જોઈએ તો કે ખૂણો એ બી ડી પછી ખૂણો એ સી ડી, ખૂણો એ ડી સી અને એ ડી બી. આ શું થયું? 7 એ 7 આપણને ખૂણા મળી ગયા. હવે આપણને શું કીધું છે? તો કે 6 રેખાખંડના નામ લખો. તો 6 રેખાખંડ ક્યાં ક્યાં થઈ શકે? તો કે પહેલા તો આપણે રેખાખંડ એ બી, પછી બીજો એ સી, ત્રીજો એ ડી, 3 થઈ ગયા. ચોથો બી ડી, પાંચમો ડી સી અને છઠ્ઠો છે એ બી સી. આવી રીતે 6 રેખાખંડ મળી જશે. ત્યારબાદ શું કીધું છે? કયા બે ત્રિકોણમાં બિંદુ બી સામાન્ય છે? હવે બે ત્રિકોણના આપણે નામ લખીએ કે જેમાં બિંદુ બી આવવો જોઈએ. તો કે એક તો ત્રિકોણ એ બી ડી અને બીજો ત્રિકોણ કયો થાય? તો કે એ બી સી. હવે આ બે ત્રિકોણમાં આપણને બિંદુ બી સામાન્ય મળે છે. આના સિવાય પણ અન્ય ઘણા ત્રિકોણમાં આપણને મળે. તમે તમારી રીતે ટ્રાય કરી જોજો. ત્યારબાદ જોઈએ આપણે સ્વાધ્યાય 4.5. એમાં શું કીધું છે કે ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો, તેના વિકર્ણ દોરી. હવે આપણને ચતુષ્કોણની કાચી આકૃતિ દોરવાની કીધી છે. અહીં મેં એક ચતુષ્કોણની કાચી આકૃતિ દોરી છે. હવે શું કીધું? તેના વિકર્ણ દોરવાના. એટલે વિકર્ણ આ એક કેવો શબ્દ છે? નવો શબ્દ છે જે તમારા માટે. તો વિકર્ણો કોને કહેવાય? કે જે ચતુષ્કોણના સામસામેના બિંદુઓને જોડે તેને વિકર્ણ કહેવાય. એટલે શું કીધું આપણને? તેના વિકર્ણો દોરી તેને નામ આપો. હવે ચતુષ્કોણ દોર્યું, ચતુષ્કોણનો આપણે પહેલા નામ આપીએ. તો ચતુષ્કોણ એ બી સી અને ડી, આ એક ચતુષ્કોણ દોર્યું. હવે તેના વિકર્ણ એટલે એ થી લઈ અને સી સુધી જોડે એનું વિકર્ણ. અને બીજું વિકર્ણ શું હોઈ શકે? તો કે ડી થી લઈ અને બી સુધી જે જોડે એ બીજો વિકર્ણ. બે વિકર્ણ દોર્યા. હવે શું કીધું છે? વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળે છે કે બહારના ભાગમાં? તો કે આ વિકર્ણો જે મળ્યા એ ચતુષ્કોણના કયા ભાગમાં મળ્યા? તો કે અંદરના ભાગમાં મળે છે, બહારના ભાગમાં મળે નહીં. ત્યારબાદ આપણે જોઈએ બીજો દાખલો કે ચતુષ્કોણ કે એલ એમ એન ની કાચી આકૃતિ દોરો. અને હવે કહો. અહીંયા અલગ અલગ આપણને પ્રશ્ન આપેલા છે, એના આપણે જવાબ લખવાના છે. તો ચતુષ્કોણ મેં અહીંયા કે એલ એમ અને એન દોર્યો. હવે એના આધારે આપણે શું કરવાનું છે? અલગ અલગ પ્રશ્નના જવાબ લખવાના છે. સામસામેની બાજુઓની બે જોડ
એટલે કે સામસામે જે બાજુ આવતી હોય એની બે જોડ લખવાની. એક તો પહેલી જોડ કઈ થાય કે એલ રેખાખંડ કે એલ અને એન એમ, અને બીજી જોડ રેખાખંડ કે એન અને રેખાખંડ એલ એમ. આ આપણને બે જોડ મળી ગઈ. ત્યારબાદ શું કીધું છે? સામસામેના ખૂણાઓની બે જોડ. હવે સામસામેના ખૂણા, કે ની સામે શું આવે? એમ, અને એન ની સામે એલ, એટલે ખૂણો કે અને એમ અને ખૂણો એન અને એલ, આ બે જોડી આપણને મળી ગઈ. એવી જ રીતે જેમ સામસામેનું કર્યું એવું આપણે પાસ પાસેનું જોઈએ. પાસ પાસેના ખૂણાઓની બે જોડ કઈ આવે? તો કે જે બાજુ બાજુમાં મળતી હોય, કે એલ અને એલ એમ. એમાં એલ ખૂણો કોમન આવે, કેમ કે થી લઈ અને એલ ઈ એક આવે અને એલ થી લઈને એમ ઈ બીજી જોડ બીજી બાજુ મળે. એવી રીતે એન એમ અને કે એન, અને પાસ પાસેના ખૂણા પણ એ જ રીતે આપણને મળી જાય. સ્વાધ્યાય 4.6 બાજુમાં આપેલી આકૃતિના આધારે કહો. તો પહેલા તો વર્તુળનું કેન્દ્ર, કે વર્તુળના બરોબર મધ્યમાં આવેલું જે બિંદુ હોય એને વર્તુળનું કેન્દ્ર કહે છે. ત્યારબાદ કે વર્તુળની ત્રિજ્યા, તો ત્રિજ્યા કેને કહેવાય? કે કેન્દ્રથી લઈ અને વર્તુળની ધાર સુધીનો જે રેખાખંડ હોય એને આપણે ત્રિજ્યા કહેવામાં આવે છે. હવે વ્યાસ, તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. જીવા, તો વર્તુળના એક ધારથી બીજા ધાર, એટલે કે એક છેડાથી બીજા છેડા સુધી પસાર થતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. અને વર્તુળની સૌથી મોટી જીવા એ વર્તુળનો વ્યાસ છે. આ વસ્તુ યાદ રાખજો. જીવા છે એ વ્યાસ થઈ શકે, એટલે કે સૌથી મોટી જીવા છે એ વ્યાસ છે, પણ દરેક જીવાને વર્તુળનો વ્યાસ કહેવાતો નથી. કોઈ જીવા નાની પણ હોય અને કોઈ મોટી પણ હોય. હવે અંદરના બિંદુ અને બહારના બિંદુ તો આપણે જોઈશું. પછી છે વૃત્તાંશ. વૃત્તાંશ કેને કહે છે? તો કે જે એક બાજુ ચાપ અને બીજી બાજુઓની ત્રિજ્યાઓની જોડી હોય તેને વૃત્તાંશ કહે છે. અહીં જે નાનો એવો ત્રિકોણ જે છાંયાંકિત કરેલો છે કે ત્રિકોણ ABC એ વર્તુળનું શું છે? વૃત્તાંશ છે. AOB. અને વૃત્તખંડ કે જે વર્તુળના અંદરનો એવો પ્રદેશ કે જે ચાપ અને જીવા વડે ઘેરાયેલો છે, કે આ એક જે ચાપ મારેલી છે ઈ થી લઈ અને ડી સુધીની એની પાસે જે જીવા છે ઈ ડી એનાથી છાંયાંકિત કરેલો છે ને વૃત્તખંડ કહેવામાં આવે છે. હવે આપણે પ્રશ્નના જવાબ જોઈએ. તો કે વર્તુળનું કેન્દ્ર, તો કેન્દ્ર શું છે? વર્તુળનું કેન્દ્ર O છે. પછી ત્રણ ત્રિજ્યાઓ, તો ત્રણ ત્રિજ્યા કઈ હોય? O થી લઈ અને C, એટલે કે રેખાખંડ OC, પછી આવે OA અને OB. આ શું થયું? વર્તુળની ત્રણ ત્રિજ્યા. હવે શું લખવાનું છે? વર્તુળનો વ્યાસ. તો વ્યાસ તો આપણને ખબર જ છે, કેન્દ્રમાંથી પસાર થાય વર્તુળનો વ્યાસ. તો કે રેખાખંડ AC એ વર્તુળનો વ્યાસ છે. અને ત્યારબાદ જીવા, તો જીવા આપણે અહીંયા બે આવી શકે, કે AC છે એ પણ એક જીવા જ છે, કોઈ પણ વ્યાસ છે એ જીવા છે. અને બીજું ED. ત્યારબાદ અંદરના બે બિંદુઓ. હવે આ જે વર્તુળ દોર્યું છે એની અંદર બે બિંદુઓ ક્યાં ક્યાં છે? બિંદુ O અને બિંદુ P. તો અંદરના બે બિંદુઓ ક્યાં ક્યાં આવી શકે? O અને P. હવે બહારના ભાગનું બિંદુ, બહારના ભાગમાં એક જ બિંદુ છે, બિંદુ Q. પછી વૃત્તાંશ, તો વૃત્તાંશ શું આવી શકે? OAB. અહીંયા જે છાંયાંકિત ભાગ કરેલો છે એ વૃત્તાંશ છે, અને અહીંયા જે છાંયાંકિત ભાગ કરેલો છે એ શું છે? વૃત્તખંડ છે.
પ્રશ્ન બીજો એ, શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? દરેક વ્યાસને આપણે વર્તુળની જીવા કહી શકીએ? હમણાં જ આપણે જોયું, શું મેં કીધું તું? હા, શું હોવી શકે? હા, વર્તુળની જીવા છે. એના પછી એવો જ બીજો પ્રશ્ન છે, શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે? બધી જીવાને આપણે વર્તુળનો વ્યાસ કહી શકાય? ન કહી શકાય, કેમ કે કોઈ જીવા નાની હોય, વર્તુળના વ્યાસ જેવડી હોય નહીં. ત્યારબાદ જોઈએ હોમવર્ક. તો આની પછીના બે પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 3 અને 4, એ બધું તમારે હોમવર્કમાં કરવાનું છે. જેવો આપણે પ્રશ્ન પહેલો કર્યો એવો જ પ્રશ્ન 3 છે, જેમાં કાંઈ પણ જાતનો બહુ ઝાઝો ફેર નથી. એ તો તમને આવડી જ જશે, તો એટલું તમે હોમવર્કમાં કરી લેશો.